દેશમાં લાગુ થયેલી ઇથેનોલ મિશ્રણ નીતિ સામે જાહેર હિતની અરજી દાખલ, વાહનોને થતા નુકસાન ગણાવ્યા. કેન્દ્ર સરકારની ઇથેનોલ મિશ્રણ પેટ્રોલની નીતિને પડકારતી જાહેર હિતની અરજી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. અરજીમાં કહેવામાં આવ્યું કે એપ્રિલ 2023 પહેલા ભારતમાં બનેલા વાહનોને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પંપ માટે યોગ્ય નથી. આ પેટ્રોલથી વાહનો ખરાબ થઈ શકે છે અને માઇલેજ ક્ષમતા 1.6 જેટલો ઘટાડો આવી શકે છે. દેશભરમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ E20નું વેચાણ ફરજિયાત બનાવાયું છે. ચંદીગઢમાં કાર નંબરોની હરાજીમાં 0001 નંબર 36 લાખમાં વેચાયો. ચંદીગઢમાં ખૂબ જ માંગવામાં આવતા 0001 સ્પેશિયલ વાહનની નોંધણી નંબરને અત્યાર સુધીની સૌથી વધુ 36.43 લાખની બોલી મળી છે. રજિસ્ટ્રેશન એન્ડ લાયસન્સિંગ ઓથોરિટી RLA ચંદીગઢે 19 થી 22 ઓગસ્ટ દરમિયાન વાહન નંબર 0001 અને 9999 સુધીની નવી શ્રેણી CS01DA ની હરાજી તેમજ અગાઉ શ્રેણીની કેટલાક બાકી રહેલી ફેન્સી અને ખાસ નોંધણી નંબરોની હરાજી હાથ ધરી હતી. ત્રેવીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ કેમ ઉજવવામાં આવે છે? 23 ઓગસ્ટના રોજ દેશભરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે ચંદ્રયાન 3નું સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું, જે ભારત માટે ગર્વની યાત્રા હતી. આ યાત્રાના સન્માનમાં 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ છે. લશ્કરી તૈયારી. ભારત અમેરિકા સપ્ટેમ્બરમાં યુદ્ધ અભ્યાસ કરશે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ચાલુ ટેરિફ વિવાદ વચ્ચે 1 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારત અલાસ્કામાં અમેરિકા સાથે સૌથી મોટો લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ કરવા માટે તૈયાર છે. આ વર્ષની કવાયતમાં અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી તમામ શસ્ત્રોની સેવાના 400 થી વધુ સૈનિકો ભાગ લેશે. જો નેતૃત્વ ઐતિહાસિક યુદ્ધ કઠિન મદ્રાસ રેજિમેન્ટ કરશે, જે અવકાશ અને જટિલતામાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે. આઈબીએ 394 ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી. પગાર 81,000 પ્રતિ માસ સુધી. ઇન્ટેલિજન્સ બ્યુરોએ જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 394 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે અને રસ ધરાવતા ઉમેદવારો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ MHAgovernment.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ગ્રેજ્યુએશન પાસ વિદ્યાર્થીઓ માટે અરજી કરી શકે છે અને પસંદગી પછી ઉમેદવારોને દર મહિને 81,000 સુધીનો પગાર મળશે. આ માટે એક પરીક્ષા પણ લેવામાં આવશે. એન્ડ્રોઇડ ફોનમાં અચાનક બદલાઈ ગયું કોલિંગ ઇન્ટરફેસ. યુઝર્સને લાગ્યો ઝટકો. એન્ડ્રોઇડ ફોન યુઝર્સના ડાયલર ઇન્ટરફેસમાં અચાનક ફેરફાર થયો છે. આ ફેરફાર કોઈ પણ એપ અપડેટ કે પરવાનગી વગર થયો, જેનાથી ઘણા યુઝર આશ્ચર્યચકિત થયા છે. હવે ફોનમાં કોલ લોગમાં જૂના પ્રકારની ગ્રુપિંગ્સ લિસ્ટ દેખાતી નથી. તેના બદલે દરેક કોલ અલગથી દેખાય છે. ઉપરાંત હવે ગોળાકાર ધારવાવાળા કાર્ડ્સમાં કોલ પણ દેખાય છે. કયા વર્તમાન મુખ્યમંત્રીઓ સામે સૌથી વધુ ફોજદારી કેસ છે? એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ADR અનુસાર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 ગુનાહિત કેસ જાહેર થયા છે. ત્યારબાદ તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિનનો નંબર આવે છે, જેમની સામે 47 ગુનાહિત કેસ છે. અન્ય નેતાઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર 19, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 13 અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન 5 ગુનાહિત કેસનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ અને સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓ કોણ છે? ADRના એક અહેવાલે નવા દાવો કરાયો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભારતમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે, જેમની સંપત્તિ 15 લાખ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ 931 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક મુખ્યમંત્રી છે, જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 332 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. એરટેલે પોતાના સસ્તા રિચાર્જ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર. પહેલા કરતાં ઓછો ડેટા મળશે. ભારતીય ટેલિકોમ કંપની ભારતીય એરટેલે તેના 195ના ડેટા વાઉચર પ્લાનમાં ફેરફાર કર્યો છે. પહેલા આ પ્લાનમાં 30 દિવસમાં 15 GB હાઈસ્પીડ ડેટા મળતો હતો, જેને ઘટાડીને 12 GB કરવામાં આવ્યો, જ્યારે આ પ્લાનમાં 90 દિવસ માટે જીઓ હોટસ્ટાર OTT લાભો મળતા હતા, જે હવે ફક્ત 30 દિવસ માટે જ ઉપલબ્ધ રહેશે.